બુધવારે મોડી રાત્રે બહિયલમાં થયેલ હિંસક બબાલ બાદ પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અત્યાર સુધીમાં 60 જેટલા લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 20 શકમંદોના નામ પણ પોલીસ પાસે છે, જેની સામે પણ પોલીસ અટકાયતી પગલાં લઈ અને કડક કાર્યવાહી કરશે। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ પરીક્ષણ કર્યું, સાથે જ એસઆરપીની 2 કંપની ઉપરાંત 200થી વધુ પોલીસ કાફલાને બહિયલ ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે। હાલ પોલીસ ગામમાં કોમ્બિંગ કરી રહ્યું છે। હાલ ગામમાં શાંતિનો માહોલ છે। હિંસક ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। પોલીસે પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે। બહિયલમાં થયેલ બબાલ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ આકરી પ્રતિક્રિયા આપી। પોતપોતાના તહેવારોની શાંતિથી ઉજવણી કરવી જોઈએ। હિન્દુ સમાજ હવે સહન નહીં કરી શકે, સહન શક્તિ રહી નથી। સમજણપૂર્વક કોઈને ડિસ્ટર્બ કર્યા વિના એકાબીજા ઉજવવા જાય ને ઉજવવા દેવા જોઈએ, નહીંતર હવે આ હિન્દુ સમાજ છે એ ખૂબ જાગૃત થઈ ગયો છે અને હવે કોઈ સહન શક્તિ રહી નથી ને કોઈ સહન કરવા માગતું નથી। એટલે જાગૃત યુવાનો છે અત્યારે એ ભવિષ્યમાં અન્ય કોઈ બબાલ ન થાય એના માટે સૌએ સમજી અને સૌના તહેવાર છે સારી રીતે ઉજવવા જોઈએ। તમે તમારામાં કરો, અમને અમારામાં કરવા દો। તો એકલધામના મહંત દેવનાથ બાપુએ ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી, સાથે જ કડક સજા ન થવાથી આવા તત્વો વધુ હુડદંગ મચાવે છે। અમારી સરકારશ્રીથી વિનંતી છે કે આ વિધર્મીઓને એવી સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર બીજી વાર કોઈ પુનરાવર્ત ન કરી શકે। આવા તહેવાર ઉપર આવી હરકત કરવાની કોઈ પ્રયાસ ન કરી શકે, આવી કોશિશ ન કરી શકે। તો મહંત જ્યોતિર્નાથ મહારાજે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે તમારા તહેવારો શાંતિપૂર્વક થાય છે તેનું અમે ધ્યાન રાખીએ છીએ, તો લઘુમતી સમાજે આવા અસામાજિક તત્વોને સામેથી દૂર કરવા જોઈએ। આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ। પ્રજાએ પણ જાગૃત થવું પડે। હું તો લઘુમતી કોમના પરધર્મીઓને, મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો।